કરી છે રાજકોટની કે આજે ફોર્મ પરત ખેંચવા અને સાથે ચકાસણીનો દિવસ હતો એને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને રાજકોટમાં કેવો માહોલ રહ્યો, કેવી રાજનીતિ અને રહી તેને લઈને અમારી સાથે અમારા સહયોગી અને સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, આજનો દિવસ કેવો રહ્યો? કારણ કે આજે ફોર્મ ચકાસણી હતી, ઘણી જગ્યાએ ભાજપને ફાયદો થઈ ગયો છે નાની એવી ઉમેદવારોની ભૂલના કારણે। શું છે આજનું અપડેટ? બિલકુલ હિના, આજનો દિવસ ફોર્મ ચકાસણીનો પ્રથમ હતો। આમ તો 13 તારીખ સુધી આ તમામ કામગીરી છે તે પૂરી કરવાની શરૂઆત થઈ હતી, પરંતુ 15 તારીખે ચિત્ર સ્પષ્ટ થવાનું છે। આજની વાત કરી દઈએ તો રાજકોટ મહાપાલિકાની ચૂંટણી અંદર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયું છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય વચ્ચે ત્રિકોણીય મુકાબલો યોજાશે। 15 નંબરના વોર્ડની જો વાત કરી દેવામાં આવે તો 15 નંબરના આપના જે ઉમેદવારો છે તેમના મેન્ડેટ તેમને જ જાતે ફાડી નાખ્યા હતા, એટલે ત્યાં મુકાબલો છે એ દ્વિપક્ષીય રહેવાનો છે। બાકીના તમામ વોર્ડની અંદર આજે ચિત્ર સ્પષ્ટ થયું છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે મુખ્ય મુકાબલો રહેવાનો છે। વોર્ડ નંબર 11 ની અંદર ભાજપના ઉમેદવાર રક્ષિક કલોલાની જે દાવેદારી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વાંધા ઉપાડવામાં આવ્યા હતા। તો 15 નંબરની સાથે સાથે 14 નંબર છે તેની અંદર પણ ભાજપના ઉમેદવાર કેતન ઠુંબર, જેમના જમીનના જે બાકી લેણા છે તેને લઈને વાંધા ઉઠાવ્યા હતા, તેની શૈક્ષણિક લાયકાત છે તેને લઈને વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, ફોર્મની અંદર ભૂલ હતું તેને લઈને વાંધા ઉઠાવવામાં આવ્યા હતા। તમામ વાંધાને લઈને 2:30 વાગ્યે આરોની સુનાવણી થઈ હતી અને તેના ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 1 થી લઈને 11 સુધી અને 12 થી લઈને 18 સુધીના તમામે તમામ ઉમેદવારો છે તેમના ફોર્મ અત્યારે માન્ય રાખી દેવામાં આવે છે। એટલે રાજકોટ મહાપાલિકાનું જે ચૂંટણીનું ચિત્ર છે એ સ્પષ્ટ રૂપથી અત્યારે ચિત્ર ક્લિયર થતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસમાંથી પણ કેટલાક રાજીનામા પડ્યા છે। વોર્ડ નંબર 15 ની અંદર પૂર્વ નગરસેવક રહેલા ભાનુબેન અને તેમના પતિએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે અને કહ્યું છે કે તેઓ જ્ઞાતિગત રાજકારણ કરશે, જ્યાં જ્યાં પણ કોળી સમાજના ઉમેદવારો છે તેમને છે તેઓ ટેકો આપશે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે એ પણ આ ફોર્મની ચકાસણીને તમામ પોતાની મશીનરી છે એ કામે લાગી છે। એટલે કુલ મિલાવીને કહી શકાય છે કે રાજકોટ મહાપાલિકાનું જે ચિત્ર છે એ હાલ પડતું અત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।